સોલાપુરના બનેલા બિનહરીફ સરપંચ તથા ત્યાંના કિસાન સંઘના પ્રમુખે મીડિયા સાથે કરી વાત। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ। નમસ્કાર, હું પડુસણ તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે રહેલો છું। એના પહેલાં પડુસણ પંચાયતમાં સરપંચમાં રહેલો છું। એ પછી સવાપુર ગ્રામ પંચાયત અલગ થઈ, એમાં પણ ગ્રામજનોએ મને સાથ સહકાર આપી અને સમરસ બનાવ્યો છે। એમાં પણ અમે વિકાસનું કામ કર્યું છે, પાણીનું છે, રોડ રસ્તાનું છે, પછી ગટરનું છે, એ બધું અમે બને એટલી બધી મહેનત અમે કરશું। નમસ્કાર। નમસ્કાર। મારા મિત્ર અને મારા અંતરના આત્માના એક અવાજ ઉઠાવનાર ઇન્દ્રસિંહ ચંપકસિંહ ઝાલા પડુસણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જ્યારે મારી વાવ પડુસણ ગ્રુપ ગ્રામ પંચાયત હતી ત્યારે પણ ઉત્સાહી હતા। એ પછી વાવ પડુસણ પંચાયત જ્યારે વિભાજન થયું ત્યારે એમને સરપંચ તરીકે સેવાઓ આપી। અમારી જ્યારે પણ છોકરાઓને લઈ જતી નાઇટની બસ હોય કે બપોરની બસ હોય કે ગમે ત્યારે બસ ના આવી હોય તો ડેપો સુધી રાતે પણ દોડવાની એમની તૈયારી। આ વિસ્તારમાં મારા પડુસણ વિસ્તારમાં લાઇટ ના હોય તો રાત્રે 12 વાગે સબ સ્ટેશનમાં જઈ અને ખેડૂતોની સેવા આપવાવાળા નવજુવાન ઉત્સાહી એવા ઇન્દ્રસિંહ 5 વર્ષ સેવા આપેલી પડુસણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં। એ પછી તાલુકા પંચાયતમાં ડેલિગેટ તરીકે પણ એમને સેવાઓ આપી હતી। અને ચાલુ વર્ષે એટલે 2.5 વર્ષ પહેલાં પડુસણ ગ્રામ પંચાયતમાંથી સવાપુર ગ્રામ પંચાયત જુદી પડી ત્યારે એમની જે લોક લાગણી હતી, લોક સેવા હતી, એમને અનુલક્ષીને આજે સવાપુર ગ્રામ પંચાયતમાં એમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરેલા છે। એટલે હું માનું છું કે આવતા 5 વર્ષ સુધીમાં સવાપુર ગામને તલોદ તાલુકામાં વિકાસના પંથે પ્રથમ હરોળમાં લઈ જશે એવી મને આશા છે। હું એમને પણ કહ્યું છે કે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું મારો ઉપયોગ કરજો, હું પણ તમને સાથ સહકાર આપીશ। આપનું નામ શું? મારું નામ કોદરવેલ આખાભાઈ પટેલ, કિસાન સંઘ પ્રમુખ તલોદ તાલુકા।